નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ. વહાલા વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા નજીક આવી ચૂકી છે. તમે તનતોડ પૂરેપૂરી મહેનત જે છે શરૂ કરી જ દીધી હશે. તો બસ એ જ મહેનતમાં તમારો સાથ આપવા માટે, તમારી થોડી ઘણી મદદ કરવા માટે હું દિવ્યેશ ઘાડિયા તમારા માટે લાવ્યો છું શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે. વાર્ષિક પરીક્ષા માટે એ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ કેટલું મહત્વનું છે એના વિશે વધારે સમજૂતી આપવાની તો લગભગ મારે જરૂર છે નહીં ને, પણ એનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળશે આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી, જેનો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન ડી નો 14મો પ્રશ્ન જે છે આજે આપણે ભણીશું. અગાઉ પ્રશ્ન નંબર 1 થી 13 જે છે આજે આપણે ભણી ચૂક્યા છીએ, પણ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો મૂંઝાવાની જરૂર નથી. એના વિડીયોઝ લિંક જે છે નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 14. શું કહે છે સેક્શન ડી નો પ્રશ્ન નંબર 14 કે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી પેરેગ્રાફની જે ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે. અને હા, સાથે સાથે પેરેગ્રાફને રીરાઇટ પણ કરવાનો છે, એટલે કે આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો થશે. માત્ર ખાલી જગ્યા પૂરવાની નથી, પણ ખાલી જગ્યા પૂર્યા બાદ આખો ફકરો ફરી એકવાર લખવાનો. એક્ઝામમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી નાખે છે કે ભાઈ એક્ઝામની અંદર ખાલી જગ્યાઓના ખાલી જવાબ લખી નાખે. આમ 3 ગુણનો પ્રશ્ન છે એટલે 1 2 3 કરીને ખાલી 3 જવાબ લખી નાખે, પણ એવું નહીં. આખો ફકરો એકવાર ખાસ લખવો, બરોબર? તો જ જે છે એ પૂરેપૂરા ગુણ મળવા પાત્ર હોય છે. અને ઘણા એમ કે સર આ ટોપિક નથી આવડતો, અથવા આ ટોપિક સમજાવો, આ ટોપિકને જે છે સરળ શબ્દોમાં કંઈક સમજૂતી આપો, આ ટોપિકને વાંચવા માટે, આ ટોપિકને તૈયાર કરવા માટે કયા ટોપિક વાંચવાના એ જરાક જણાવી દો. તો જો, પહેલી ને છેલ્લી ને ચોથી ને ચોટ વાત તમને કહી દઉં છું. આ એડિટિંગ નામનો ટોપિક છે. એની અંદર ધોરણ 1 થી, જી હા, ધોરણ 1 થી તમે જેટલું અંગ્રેજી ભણ્યા ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં જેટલું અંગ્રેજી ભણ્યા એ બધા જ ટોપિકનો સમાવેશ થાય છે. બધા જ, નો એક્સપેન્શન એટ ઓલ. કોઈ પણ ટોપિકને બાકી રાખવામાં આવતો નથી. એ તમામે તમામ ટોપિકનો સમાવેશ આ પ્રશ્નમાં થાય છે. એટલે તમારે બધા પ્રશ્નો વાંચવા પડશે. સર બધા પ્રશ્નો વાંચવા તો અશક્ય છે. તો બધા પ્રશ્નો વાંચવા અશક્ય છે, પણ એકવાર જરાક છે ને ટોપિકને જવાબ સોલ્વ કરવાની ટ્રાય કરવાની, જવાબને સોલ્વ કરવાની ટ્રાય કરવાની, આપોઆપ બધા ટોપિક તમને યાદ આવી જશે. ખાલી બધા ટોપિકનું એકવાર રિવિઝન કરી નાખો તો પણ જે છે ઇનફ છે. ઓકે, ચલો. પ્રિન્સિપલ ખાલી જગ્યા ટુ અસ ફોર અ શોર્ટ વાઇલ ધેન ટુક અસ રાઉન્ડ. હવે જો, ધ પ્રિન્સિપલ પછી ખાલી જગ્યા આપી છે, આપણને સ્પીક્સ, સ્પોક અને વોઝ સ્પીકિંગ એવું લખ્યું છે. પછી કાઉન્સમાં લખ્યું છે, જો પછી આગળ શું લખ્યું છે ખબર? ફોર અસ વાઇલ એન્ડ ધન ટુક અસ ફોર રાઉન્ડ. હવે ટુક આવી ગયું તો ટુક દર્શાવે ભૂતકાળ, એનો મતલબ આ વાક્ય ભૂતકાળનું છે. હવે ભૂતકાળનું વાક્ય છે, કયા કાળનું ભૂતકાળનું વાક્ય? તો ભૂતકાળ હોવું પડે, સ્પીક્સ નો હાલે. આવશે શું? સ્પોક. The principal spoke to us. પ્રિન્સિપલ અમને બોલાવ્યા, અમારી સાથે થોડીક વાર ડિસ્કસ કરી. ફર્સ્ટ વી વિઝિટેડ ધ મ્યુઝિક રૂમ. સૌથી પહેલા અમે મ્યુઝિક રૂમની મુલાકાત લીધી. ફર્સ્ટ વી વિઝિટેડ ધ મ્યુઝિક રૂમ. ખાલી જગ્યા વી સો ચિલ્ડ્રન, કે અમે બાળકોને જોયા. વિયર, વેર. વિયર એટલે પહેરવું, વેર એટલે હતા, વેર એટલે કે જ્યાં. અહીંયા વેર નામનું સંયોજક આવશે, કે જ્યાં ઘણા બધા બાળકો હતા. પ્લેઇંગ ઓન ધ હાર્મોનિયમ વગાડતા હતા. ઇટ હેલ્પ્સ ધેમ, ખાલી જગ્યા અ લિટલ, એનાથી એમને શું મદદ થતી હતી? ટુ અર્ન, કમાવામાં થોડીક મદદ થતી હતી. ધેન ધે પ્લે મ્યુઝિક એટ અ ફંક્શન. પછી તેમણે ફંક્શનમાં મ્યુઝિક વગાડ્યું. ધ પ્રિન્સિપલ સેડ. પ્રિન્સિપલે આવું કહ્યું. સિમ્પલ. જો આવી રીતે સોલ્વ કરતા જાઓ, એક પછી એક શબ્દોને પકડતા જાઓ, મૂકતા જાઓ, એટલે તમને ખ્યાલ આવતો જાય. હાલો, ઇટ વોઝ ધ ડે, ખાલી જગ્યા ધ ફાઇનલ એક્ઝામ. ઇટ વોઝ ધ ડે ઓફ ધ ફાઇનલ એક્ઝામ. યસ, ફાઇનલ એક્ઝામનો દિવસ હતો. યસ્ટરડે એન્ડ ખાલી જગ્યા વોઝ નર્વસ. નોબડી વોઝ નર્વસ, એવરીબડી વોઝ નર્વસ, સમબડી વોઝ નર્વસ. તો ભાઈ બધાય નર્વસ હોય, છેલ્લો દિવસ હતો ને. એવરીબડી વોઝ નર્વસ. મોસ્ટ ઓફ અસ હેડ પ્રિપેર્ડ વેરી વેલ. મોટા ભાગના અમે બધાએ જે છે ઘણી તૈયારી કરી હતી. બટ સમ ઓફ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હેડન્ટ ટ્રાઇડ એઝ હાર્ડ ધે શુડ. જેટલી તૈયારી કરી શકતા હતા, કરવી જોઈએ એટલી તૈયારી કરી હતી નહીં.
આવી રીતે સોલ્વ કરતું જવાનું, એક પછી એક ટોપિકને એક પછી એક ખાલી જગ્યાને સોલ્વ કરતા જાઓ, પ્રશ્નને તમે સોલ્વ કરતા જાઓ એટલે આવડતું જાય. બાકી તમે એમ એવું ધારશો કે ભાઈ જેટલા ટોપિક આવે બધા એકવાર હું વાંચી નાખું, બધા મોઢે કરી નાખું, તો એમ કોઈ દિવસ ભેગું નહીં થાય, કોઈ દિવસ આવડશે નહીં. ચાલો આગળ વધીએ ની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ. જી હા, આમ પગ ધ્રુજાઈ નાખે, તળિયું જશે હલાઈ નાખે એ લેવલની ઓફર આપી છે. શું? ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું તમામે તમામ ટેન્શન હવે એક ઝટકે દૂર, એક ઝટકે સીધું દૂર. કઈ રીતે? તો જો અત્યારે ધોરણ 9 ના વિદ્યાર્થીઓની બે મુખ્ય ચિંતા હોય, એક ધોરણ 10 અને એક ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા. તો પેલા તો વાર્ષિક પરીક્ષાનું ટેન્શન હાવ લેવાનું જ નથી થતું. ધોરણ 10 ની ચિંતા તો દૂર થઈ જ જશે. ધોરણ 10 માટે બ્રહ્માસ્ત્ર બેચ આખી તૈયાર છે, જેની અંદર તમને લાઈવ લેક્ચર મળશે, બરોબર છે. બધી વસ્તુ લાઈવ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચર છે, એમપી બેચ છે, પેપર સોલ્યુશન બેચ છે, પછી આ સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાયના સોલ્યુશન્સ છે, નેવિગેટર છે, હેન્ડ રિટન બુક મળશે, લાઈવ ચેટ બોક્સ મળશે. આ બધી વસ્તુ તમને મળવા છે જ નહીં, તો હાલ વાંધો 10મા ધોરણની વાત છે. પણ સાથે સાથે હાલની જે ચિંતા છે, આ 9મા ધોરણની જે ચિંતા છે મોટામાં મોટી, એનું પણ પૂરેપૂરું સોલ્યુશન. એનું સોલ્યુશન શું? તો ભાઈ 9મા ધોરણનું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ અને 9મા ધોરણની રિવિઝન બેચ તદ્દન ફ્રી, તદ્દન ફ્રી. તો હવે મૂંઝાવાનું થતું નથી. અત્યારે જો જોડાઈ જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં, જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, તમે માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. ધ ખાલી જગ્યા ડ્રેસ્ડ આર્મી મેન વિલ ડ્રાઈવ. તો ધ સ્માર્ટ ડ્રેસ્ડ, ધ સ્માર્ટનેસ ડ્રેસ્ડ અથવા ધ સ્માર્ટલી ડ્રેસ્ડ. તો ભાઈ જો ડ્રેસ્ડ જે છે ક્રિયાપદ છે, તો ક્રિયાપદ સાથે ક્રિયા વિશેષણ એટલે કે સ્માર્ટલી, એલવાય વાળું રૂપ જોવા મળે કે સ્માર્ટલી ડ્રેસ્ડ આર્મી મેન, વ્યવસ્થિત સુઘડ કપડાં પહેરેલા આર્મીના માણસો વિલ ડ્રાઈવ ખાલી જગ્યા બાઇક્સ, તો ચલાવશે. વિલ ડ્રાઈવ એટલે કે ડ્રાઈવ કરશે ખાલી જગ્યા બાઇક્સ. માય બાઇક્સ મારી ગાડી ચલાવશે, અવર બાઇક્સ અમારી ગાડી ચલાવશે. શું આવે? તેમની ગાડી ચલાવે ને, એમની પાસે એમની ગાડી હોય, ધેર બાઇક્સ, એમની ગાડીઓ ચલાવશે ઇન ડિફરન્ટ ફોર્મેશન્સ, અલગ અલગ ફોર્મેશનમાં. ધે પ્રેક્ટિસ ખાલી જગ્યા, જો ધ્યેય કરતા, પ્રેક્ટિસ ક્રિયાપદ. હવે ક્રિયાપદ આવી ગયું છે તો ક્રિયાપદ સાથે હંમેશા આવશે ક્રિયા વિશેષણ. શું આવશે? ક્રિયા વિશેષણ એટલે કે એલવાય વાળું રૂપ. તો ધે પ્રેક્ટિસ રેગ્યુલર, રેગ્યુલારિટી અને રેગ્યુલરલી, તો યસ એલવાય રેગ્યુલરલી, તેઓ રેગ્યુલરલી પ્રેક્ટિસ કરતા હતા ટુ મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી, પોતાની પ્રોફિશિયન્સીને જાળવી રાખવા માટે. ઓકે, ચાલો આગળ વધીએ. કિરણ ઇઝ એન ખાલી જગ્યા બોય. તો કિરણ જે છે એ કેવો બોય છે? હવે અહીંયા નામ આપ્યું છે, નાઉન, નાઉન આપેલું છે, તો નામ સાથે આવે વિશેષણ એટલે કે એડજેક્ટિવ. તો કિરણ ઇઝ એન એક્ટિવ બોય, એક્ટિવિટી બોય, એક્ટિવેટેડ બોય. તો ભાઈ જવાબ આવશે એક્ટિવ બોય. વિશેષણ છે કે કિરણ એક ચપળ વિદ્યાર્થી છે, ચપળ છોકરો છે. હી એક્સરસાઇઝીસ ખાલી જગ્યા, જો ફરીવાર હી કરતા છે, એક્સરસાઇઝીસ ક્રિયાપદ છે, કરતા ક્રિયાપદ, ક્રિયાપદ સાથે હંમેશા આવે શું? બોલો બોલો શું આવે? ક્રિયા વિશેષણ. શું આવે? ક્રિયા વિશેષણ. તો ભાઈ રેગ્યુલરલી આવશે, જો અહીંયા એલવાય વાળું રૂપ છે. હી એક્સરસાઇઝીસ રેગ્યુલરલી. હી ઇઝ ખાલી જગ્યા રોલ મોડલ, કે તે રોલ મોડલ છે, અમારો રોલ મોડલ છે. હી ઇઝ અવર રોલ મોડલ, અવર રોલ મોડલ, કે તે અમારા માટે એક પ્રેરણા સ્ત્રોત છે. ચલો ભાઈ થઈ જાવ તૈયાર. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાથી અઢળક ફાયદાઓ થવાના છે. એમાંથી એક ફાયદો હું તમને અત્યારે જણાવું છું. ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જો તમે જોડાઈ જાઓ છો તો એના બધાય ક્લાસીસ તમારા માટે લાઈવ રહેવાના છે. જી હા, જેમ તમે તમારી શાળામાં કે તમારા કોચિંગ સેન્ટરમાં ભણતા હો ને એની જેમ લાઈવ ક્લાસીસ રહેવાના છે. સૌથી મોટો ફાયદો એ રહેવાનો છે કે એમાં તમને બીજું કોઈ ડિસ્ટર્બન્સ નહીં હોય. ઘણીવાર ઘણી જગ્યાએ મેં એવું નોંધ્યું છે કે વિદ્યાર્થીઓ ભણતા હોય પણ એના જે સહપાઠી હોય, એની સાથે બીજા જે ભણવાવાળા વિદ્યાર્થી મિત્રો હોય છે, એને ઘણીવાર આમ ચાળા લેતા હોય અથવા એને ભણવા ન દેતા હોય, એવું કંઈ ડિસ્ટર્બન્સ આવતો હોય છે. તો આ ડિસ્ટર્બન્સ તો અહીંયા રહેશે નહીં, કારણ કે તમે એક જ ભણશો. બીજી સૌથી મેઇન સમસ્યાનું સમાધાન હવે થયું એવું કે તમે 10મા ધોરણમાં અભ્યાસ કરો છો, બરોબર છે, વ્યવસ્થિત નિયમિત રીતે અભ્યાસ કરો છો, અને ક્યારેક કોઈ પ્રસંગના કારણે, કોઈ માંદગીના કારણે તમારે જે છે 5 દિવસની રજા પડે છે. કેટલા દિવસની? 5 દિવસની. હવે સ્કૂલમાં તમારી શાળામાં પણ અભ્યાસક્રમ ચાલુ જ હશે, અને અહીંયા મારા લેક્ચરમાં પણ હું જ્યારે લાઈવ ભણાવતો હોઈશ તો મારા લેક્ચર પણ ચાલુ જ રહેશે,
બરોબર, કોઈ વિદ્યાર્થી એબસન્ટ હશે તો હું જે છે લેક્ચર અટકાવવાનો નથી. લાઈવ લેક્ચર આપણા ચાલુ ને ચાલુ રહેશે, કન્ટિન્યુ. જે આપણે નેવિગેટર બુકમાં લખ્યા હશે ભાઈ આ દિવસે આ ટોપિક, આ દિવસે આ ટોપિક, એ દિવસે એ ટોપિક ભણાવવામાં આવશે જ તે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ 5 દિવસ પછી, 5 દિવસ રજા પાડ્યા બાદ તમે તમારી શાળાએ જશો અને જેટલો અભ્યાસક્રમ ભણાવી દીધો હશે એવું તમે સરને કહેશો, સર હું 5 દિવસ ગેરહાજર હતો, મને આ 5 દિવસનો જે તમે જે આ એક ટોપિક ભણાવી નાખ્યો છે એ ટોપિક તમે મને ફરીવાર શીખવાડો ને. તો શું સર શીખવાડશે ખરા? પહેલો સવાલ. આ સવાલ તમને થવો જોઈએ. હા, પહેલો સવાલ. બીજું, ચાલો શીખવાડી પણ દે તો શું એટલી જ એક્યુરસી, એટલી જ ધીમી ઝડપે શીખવાડશે જેવું એમણે સ્કૂલમાં શીખવાડેલું? ત્રીજો સૌથી મહત્વનો સવાલ કે શું એ સર પાસે એટલો સમય હશે ખરા કે તે બધા આવા ગેરહાજર વિદ્યાર્થીઓને જે છે આવી રીતે વ્યવસ્થિત જ્ઞાન આપી શકે? છે ને સવાલ, યોગ્ય સવાલ છે આ. હવે આવો અહીંયા. અહીંયા આપણા લાઈવ લેક્ચર તો શરૂ રહેશે, હું કોઈના માટે અટકીશ નહીં. પણ એના એ લાઈવ લેક્ચર તમારા માટે રેકોર્ડેડ ફોર્મેટમાં અવેલેબલ હશે. તો ક્યારેક જે છે તમે રજાના કારણે 5 દિવસ 10 દિવસ સુધી ગેરહાજર રહ્યો છો તો એ 10 દિવસનું કન્ટેન્ટ, એ 10 દિવસનું મટીરિયલ, એ 10 દિવસના વિડીયો આપણી બેચમાં એમનેમ પડ્યા હશે. તમારે જ્યારે જોવા હોય ત્યારે તમે જોઈ શકશો, જ્યારે તમને સમય મળે ત્યારે તમે જોઈ શકશો. અને એ પણ એકદમ પૂરેપૂરી એક્યુરેસી સાથે, એકદમ ધીમી ઝડપે. તમે પહેલી વાર ભણતા હો એવો જ તમને અહેસાસ થશે. તો આ સમસ્યાનું સમાધાન તો થઈ ગયું ને. કોઈક દિવસ તમને એમ થાય કે સર આજે થોડુંક મોડું ઉઠાણું, હે પેલો લેક્ચર તમારે લેટ ભરવો પડે એમ છે, તો પણ વેલકમ છે ભાઈ. પાછળથી તમે આ વિડીયો જોઈને અભ્યાસ કરી શકો છો ને, ક્યાં નથી કરી શકતા? તો આ સૌથી મોટો ફાયદો તમને જે છે આપણી આ બેચમાં મળવાનો છે. તો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ વધારે માહિતી મેળવો. ચાલો આગળ વધીએ. ઓલ ઓફ અસ, 5મી ખાલી જગ્યા છે. ઓલ ઓફ અસ ખાલી જગ્યા ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે બધાય ટ્રાફિક રૂલ ફોલો કરવા જોઈએ. હે મે માઇટ કદાચ મસ્ટ કરવા જ જોઈએ, મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. ઇફ યુ આર નોટ અવેર ઓફ ધ ટ્રાફિક રૂલ્સ, કે જો તમને ટ્રાફિક રૂલ્સની જાણકારી નહીં હોય, યુ કુડ ગેટ ખાલી જગ્યા ટ્રબલ, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કુડ ગેટ ઇનટુ ટ્રબલ, તમને થોડી તકલીફ પડી શકે એમ છે. પ્રોમિસ મી ધેટ યુ વિલ ઓલવેઝ ડ્રાઈવ, મને પ્રોમિસ આપો કે તમે હંમેશા ડ્રાઈવ કરશો. ડ્રાઈવ ક્રિયાપદ છે, ક્રિયાપદ પછી આવે હંમેશા ક્રિયા વિશેષણ. ડ્રાઈવ કેરફુલી. એલવાય એવું જો આવ્યું, હા, ક્રિયાપદ પછી ક્રિયા વિશેષણ આવે. ક્રિયાપદ વાળા વાક્યમાં ક્રિયા વિશેષણ આવે અને નાઉન એટલે કે નામ વાળા વાક્યમાં એડજેક્ટિવ આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો આગળ વધીએ. છઠ્ઠું છે મેન એન્જોયસ ધ ગિફ્ટ ઓફ ખાલી જગ્યા. મેન એટલે કે માણસ, એન્જોય આનંદ માણે છે. માણસ આનંદ માણે છે ધ ગિફ્ટ ઓફ, માણસને જે ભેટ મળી છે. શેની ભેટ મળી છે? શું ગિફ્ટ મળ્યું? તમને મળ્યું? મને તો મળ્યું. હા, ગિફ્ટ ઓફ સ્પીક, ગિફ્ટ ઓફ સ્પીચ, ગિફ્ટ ઓફ સ્પીકર. રેડી? હવે ઓફ પછી જે છે હંમેશા નાઉન આવે. ગિફ્ટ ઓફ સ્પીચ, મનુષ્યને જે છે બોલવાનું વરદાન મળ્યું છે, બોલવાનું ગિફ્ટ મળ્યું છે. એન્ડ ધ એબિલિટી ટુ, ટુ પછી આવે હંમેશા V1 ક્રિયાપદનું મૂળ રૂપ. ટુ થિંક, યસ, ટુ થિંક. થિંકિંગ, થોટ અને થિંક માંથી થિંક આવશે. માણસને જે છે બોલવાનું અને વિચારવાનું જે વરદાન મળ્યું છે, યેટ છતાં પણ બાય સર્ટેન એક્શન્સ, અમુક ક્રિયાઓના કારણે, મેન શોઝ ધેટ, માણસ એવું દર્શાવે છે ધેટ હી ઇઝ થોટલેસ, કે એ બુદ્ધિ વગરનો છે, વિચાર વગરનો છે. એન્ડ લેક્સ ખાલી જગ્યા, લેક્સ ઇમેજિનેશન, એનામાં કલ્પના શક્તિની કમી છે, ઇમેજિનેશનની જે છે એનામાં કમી છે એવું દેખાય છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. પણ એક બીજી ખાસ વાત, આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર ખાલી ઇંગ્લિશ વિષયનું નહીં, બધા જ વિષયનું, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયનું જે છે સંપૂર્ણ જ્ઞાન જે છે અપાય છે. તો તમારા માટે એક ખાસ ઓપોર્ચ્યુનિટી છે, ખાસ ઓફર છે કે આપણા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ જાઓ, જેથી તમને આ બધી જ લિંક, આ બધા જ PDF, આ બધા ફોટા, બધી જ માહિતી જે છે એડવાન્સમાં મળતી રહે, આપણે ક્યાં અટકવું ન પડે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપી છે. ઓકે, નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે.
અને કોર્સ લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 એના ઉપર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, જેથી તમે કોર્સમાં પણ જોડાઈ શકો. ઓકે, તો ચાલો બહાર વિદ્યાર્થીઓ, બસ આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્ન નંબર 14. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 15નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.